સાઉદી અરેબિયામાં આવેલ મક્કા મદીના દરેક મુસ્લિમ બિરાદરો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે જીવનમાં એકવાર મક્કા મદીના જવા તમામ મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે, જેનો ખર્ચ કરવા સૌ સક્ષમ નથી હોતા. પરંતુ ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છે, જેમાં તમામ ધર્મના પ્રજ્ઞચક્ષુ એટલે કે આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો અહીં શિક્ષણ મેળવે. મુસ્લિમ સમાજમાં મક્કા મદીનાની જિયારત કરવાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતા અને તે કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે શાહિદ કુરેશી, રિઝવાન સૈયદ, અમીન શાહે તેમની લાગણી વ્યક્ત કરી કહ્યું હતું કે તમારા માટે શું કરી શકું. ત્યારે આ પ્રજ્ઞચક્ષુઓએ કહ્યું કે મુસ્લિમ સમાજમાં જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા મદીનાની જિયારત એટલે કે દીદાર કરવાની ઈચ્છા હોય છે. અમે દુનિયા તો નથી જોઈ શકતા, પણ મક્કા મદીના અલ્લાહનું ઘર છે, ત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું. જે બાદ મહાનુભાવોએ આ અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે એક મહિલા સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓની મક્કા મદીના જવાની તમામ વ્યવસ્થા કરી તેઓની સાથે અન્યોને પણ સાર સંભાળ માટે મોકલ્યા હતા, જેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદીના ખાતે જઈ ખુદાની અનુભૂતિનો અહેસાસ કરી અત્યંત ખુશી સાથે પરત ફરતા ભરૂચની બિલાલ પાર્ક સોસાયટી ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી, પાલિકા સભ્ય સલીમ અમદાવાદી, દાતા શહીદભાઈ સહિત અન્ય રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કે તવાબમાં પણ અલ્હમ્દુલિલ્લાહ તવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે બ્લાઇન્ડ છે તે લોકો કાબા ટોલાને ચૂમીને આવેલા છે. અલ્હમ્દુલિલ્લાહ એટલો અલ્લાહ તાનો ફઝલો કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંનો જે પોલીસ છે તેમનો બહુ સારો સપોર્ટ અને સહયોગ રહ્યો. ખાસ આપ લોકોની દુઆ ને આજ રોજ તમારું જે અમારું સ્વાગત કર્યું તે માટે હું ખૂબ આભારી છું કે આટલો અમારો હોસ્તો ભરાયો, તમે લોકો આવી ને બિલાલ પાર્કની દરેક વ્યક્તિનો હું આભારી છું. ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના 14 જેટલા દીકરા અને એક બેનને એમ 9 લોકો બ્લાઇન્ડ અને એમની સાથે 15 લોકો બ્લાઇન્ડ અને એમની સાથે 9 લોકો ખિદમત માટે અલ્લાહના ઘરમાં મક્કા અને મદીના ખાતે ઉમરાનો એક અહીંયા ભરૂચથી 15 તારીખે ટૂર ગયેલો. અલ્હમ્દુલિલ્લાહ તમામ લોકોને દુઆથી અને આ જે બિચારા અંધજનો જે આપણા ભાઈઓ અને બહેનો જે અલ્લાહના ઘરના દીદાર કરવા ગયા એ સારી રીતે દીદાર કરીને તમામ પ્રકારના અરકાનો અદા કરીને અલ્હમ્દુલિલ્લાહ આજે તારીખ 26/2/2025 અને બુધવારના રોજ સહી સલામત પોતાના વતન ભારત ભરૂચ ખાતે આવી ગયેલા છે.